વેરાવળમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત CHO સેન્ટર પર 100 થી વધુ લોકોના એક્સ-રે લેવડાયા। ભારત સરકારના 100 દિવસ ટીબી મુક્ત અભિયાન હેઠળ આજરોજ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર વેરાવળ અક્ષરધામ સોસાયટી ખાતે આવેલ એમ્બ્યુલન્સ દ્વારા અક્ષરધામ સોસાયટી તથા ગામના રહીશોએ ગામમાં અંદાજિત 150 થી વધુ લોકોના 100 દિવસ ટીબી મુક્ત અભિયાન અંતર્ગત એક્સ-રે રેફ્યુજી ફિલ્મ એમ્બ્યુલન્સમાં જ પાડવામાં આવેલ હતા। તેમજ 100 દિવસ ટીબી મુક્ત કેમ્પેઇન અંતર્ગત ટીબી રોગ અંગેની માહિતી ઉપસ્થિત સિનિયર સિટીઝનોને આપવામાં આવેલ હતી ને આ રોગથી કઈ રીતે બચી શકાય અને તેની સમયસર સારવાર કરવાથી આ રોગ મટી શકે છે તે અંગેની પણ સમજ આપવામાં આવી હતી। જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના CHO મેડમ પૂનમબેન આમેટા તેમજ આશાબેન, પ્રજ્ઞાબેન ગઢિયા, ચંદ્રિકાબેન સોલંકી સહિતનાઓએ કામગીરી કરેલ હતી। જેમાં વેરાવળના સરપંચ રવિરાજસિંહ જાડેજા તેમજ અક્ષરધામ સોસાયટીના પ્રમુખ ગિરીશભાઈ કોરડિયા, વેરાવળ ગ્રામ પંચાયત સદસ્ય કેવિન મારવનિયા તેમજ સાપર વેરાવળના પત્રકાર પંકજ ટીલાવત સહિતના ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર વેરાવળ। આજરોજ આપણે વેરાવળ આરોગ્ય કેન્દ્ર 2 ખાતે આપણે 2 મહિનાથી 100 દિવસ ટીબી કેમ્પેઇન ચાલુ છે। એના માટે એક્સરે વાન આવ્યું છે, એટલે બધાને જેને બીપી, ડાયાબિટીસ હોય, હાઈ રિસ્ક હોય, પછી 60 વર્ષથી ઉપરના તમામ હોય, કેન્સર વાળા હોય, એને બધાને આજરોજ આપણે અહીંયા એક્સરે થાય છે, સ્પુટમ થકી રિપોર્ટ થાય છે અને એના માટે જો પોઝિટિવ પેશન્ટ આવે તો એના માટે બધી સારવાર પણ આપવામાં આવે છે અને એના માટે બધું સમજાવવામાં આવે છે। સારવાર હેઠળ બધી અનાજની ને કીટ પણ આપવામાં વિતરણ કરવામાં આવે છે પેશન્ટને। કેટલા લોકોએ ભાગ લીધો? આમાં અત્યાર સુધી આપણે 60 જેવા લોકોના એક્સરે થઈ ચૂક્યા છે અને 7 સુધી એક્સરે નું ચાલુ છે।